गुड मॉर्निंग नमस्कार विद्यार्थी मित्रों केम छो मजा में तो वांधो नहीं भौतिक विज्ञान विषयना धोरण 12 साइंसना प्रकरण नंबर 10 जेमनु नाम है तरंग प्रकाश शास्त्र वेव ऑप्टिक्स एमां मित्रों आपणे 6 लेक्चर जोईए। आज आपणे 7मा लेक्चरनी शरूआत करीए छीए। एमां आपणे यंगना जे प्रयोग एने कर्यो तो बे स्लिटनी मददथी एमने व्यतिकरणनी घटना मेळवी अने सुसंबद्ध उद्गमो कोने कहेवाय अथवा तो सुसंबद्ध उद्गमो कई रीते मेळवाय ए कह्या अने एना माटेने सरस मजानो एक संबंध आप्यो हतो के आ एस जे छे ए मूळ सोर्स छे एना परिमाण आ ત્યાંથી ગૌણ ઉદ્ગમ તરીકે વર્તે છે સ્લિટ એનું અંતર એ લેસ ધેન ઓર ઇક્વલ ટુ લેમડા બાય ડી હોય। લેમડા એ આપાત પ્રકાશની તરંગ લંબાઈ છે, ડી જે છે એ બે ગૌણ ઉદ્ગમો છે એમની વચ્ચેનું અંતર છે। હવે અહીંયા આપણે તારવવાનું છે યંગના બે સ્લિટના પ્રયોગ પરથી। ધ્યાન આપજો, બે સ્લિટના પ્રયોગ પરથી पथ तफावतनु सूत्र, पथ तफावतनु सूत्र कोई पण बिंदु पासेनो पथ तफावत। तो यंगे जे प्रयोग कर्यो तो बाळको एमां आ जे छे मूळ सोर्स एस बीजा बे जे सोर्स वापर्या हता ए S1 अने S2 हतुं। आनो लंब द्विभाजक हतो, अहींया પડદો छे, आ गौण उद्गमो छे, आ अंतर जे छे कैपिटल एस छे, आ बिंदुओ वच्चेनुं अंतर जे छे डी छे। પડદા પરનું કોઈ પણ બિંદુ માટે આપણે પથ તફાવતનું સૂત્ર તારવવાનું છે। તો અહીંયા અહીંથી આ સ્લિટ થી પડદા વચ્ચેનું અંતર કેપિટલ ડી છે। આ ડી છે એટલે અહીંયા હું ઓ કહી દઉં મધ્ય બિંદુને। आ अंतर तमे गणो तो बे नाम आपी दो, आने एम कही दो, आने एन कही दो, એટલે બાળકો આ અંતર d/2 થશે, આ અંતર d/2 થશે। ધ્યાન આપજો, પડદા પરનું કોઈ પણ બિંદુ એક અહીંયા છે, ત્યાં આપણે પથ તફાવતનું સૂત્ર તારવવું છે। તો S1 થી આ બિંદુનું અંતર જે છે એ બિંદુનું P કહી દઉં, જેમનું મધ્ય બિંદુથી અંતર જે છે એ x છે। आ अंतर S1 थयु, અહીંથી આપણે જે અંતર ગણીએ છીએ એ S2P, આ S1P બરાબર સમજો। અહીંયા આપણે પથ તફાવતનું સૂત્ર તારવવાનું છે S2P - S1P। આ અંતર x છે, આપણે x મેળવવાનું છે। બે સ્લિટ વચ્ચેનું અંતર D છે, સ્લિટ થી પડદા વચ્ચેનું અંતર કેપિટલ ડી છે। તો આ પથ તફાવતનું સૂત્ર આપણે મેળવવાનું છે, એકદમ મેથેમેટિકલ સ્ટેપનો જ ઉપયોગ કરવાનો છે। સૌપ્રથમ આકૃતિ પરથી જોજો, આ બે સ્લિટ જે છે એનું લંબ દ્વિભાજક થઈ ગયું, એનું બિંદુ। આકૃતિ પરથી પહેલો ત્રિકોણ લઈ લઉં S1PM માટે, आ काटकोण थयो। आ पीएम अंतर बाळको एटलू अंतर जे छे ई एटलामांथी एटलू बाद, એટલે આ અંતર જે છે એ આપણને મળશે x - d/2। ધ્યાન આપજો, આ બિંદુનું અહીંથી આપણે અંતર ગણવું હોય તો આ અંતર થશે x + d/2, અહીંથી n થી। એટલું ક્લિયર થયું? ચાલો હવે S1PM માટે, આ S1PM માટે આ S1P કર્ણ છે, આ બંને S1M ને PM બાજુ છે, એના માટે હું આમ લખી શકું S1P² = S1M² + PM², બરાબર। तथा त्रिकोण, ध्यान आपजो, बीजो त्रिकोण लઉં છું S2NP માટે આપણે n ને વચ્ચે લઈ લઈએ, એના માટે લખો તો આ કર્ણ છે S2P, આ S2N,
બરાબર, અને આ Pn S2p² is equal to S2n² પ્લસ Pn². રેડી? એટલે એક આપણે આ ત્રિકોણ લીધો અને બીજો જે છે એ આ ત્રિકોણ લીધો. રેડી? આપણે તો પથ તફાવતના સૂત્રથી મતલબ છે ભાઈ. હવે આપણને આ જે સમીકરણો મળ્યા ને એમાં આપણને ખબર છે કે Pm is equal to x minus d/2, પછી Pn is equal to x plus d/2. હવે આપણે આમ એક કામ કરીએ, S2p² છે ને બાળકો, એમાંથી S1p² બાદ કરી નાખીએ. એટલે શું કર્યું ખબર? આ સમીકરણ નંબર 1 છે, આ સમીકરણ 2 છે, એટલે અહીંયા આપણે 2 - 1 કર્યું. તો શું થશે? S2n² પ્લસ Pn² માઇનસ S1m² માઇનસ Pm². તો S2p² માઇનસ S1p² ઇઝ ઇક્વલ ટુ S2n. S2n એટલે તો d છે, બરાબર ને? d². આપણે લખવું તો લખી નાખીએ, S2n ઇઝ ઇક્વલ ટુ કેપિટલ D છે. તો એ આપણને ખબર પડી કે ચાલો S2n એ કેપિટલ D છે. બીજું S1m એ પણ કેપિટલ D જ છે. આ Pn એટલે કયું થયું ભાઈ? તો કે Pn આ રહ્યું. તો Pn એટલે x પ્લસ d/2². ચાલો, માઇનસ S1m². S1m તો d છે, d² માઇનસ Pm². Pm x માઇનસ d2. Pm એટલે આ અંતર થયું, એ કેટલું થશે? x માઇનસ d2². ચાલો, એટલું લખાણું. આમાં d² કેન્સલ થઈ ગયા એટલે આપણને શું મળ્યું? તો કે આનું સાદુરૂપ આપવું, x² a² બરાબર 2ab થાય, 2ab પ્લસ b² એટલે d²/4. અહીંયા માઇનસ એમનું રાખવું, પહેલા પદનો વર્ગ માઇનસ 2ab પ્લસ છેલ્લાનો સ્ક્વેર d²/4. આના બરાબર શું હતું? તો કે S2p² માઇનસ S1p². ચાલો, એટલું ક્લિયર થયું. આગળ વધીએ. હવે S2p² માઇનસ S1p² ઇઝ ઇક્વલ ટુ, અહીંયા જોજો, x² એમ નામ પ્લસ આ 2 કેન્સલ એટલે વધ્યા xd પ્લસ d²/4. પછી આ માઇનસ વડે ગુણો એટલે માઇનસ x². પછી માઇનસ માઇનસ પ્લસ આ 2 કેન્સલ એટલે માઇનસ માઇનસ પ્લસ xd અને માઇનસ પ્લસ માઇનસ d²/4. આ કેન્સલ, આ કેન્સલ એટલે આપણને મળ્યું S2p² માઇનસ S1p² ઇઝ ઇક્વલ ટુ મળ્યું 2xd. રેડી? હવે આપણને જે સમીકરણ મળ્યું ને તો a² માઇનસ b² છે, તો આને a માઇનસ b એને ગુણ્યા a પ્લસ b આમ કરી શકું ને, એના બરાબર 2xd. હવે જો શું જોવું? હવે આપણે એવું વિચારીએ કે આ જે છે ને ભાઈ, આ d અંતર, એની સરખામણીમાં આ d અતિ નાનું છે, એટલે કે d મચ લેસ ધેન d છે. તો એ નાનું હોય ને તો S2p બરાબર S1p થઈ જાય. તો S1p S2p થઈ જાય, એના બરાબર તો d થઈ ગયું. આ S1p અને S2p બે સરખા થઈ જાય તો એ d જેટલા થઈ જાય, અને એ d જેટલા થઈ જાય તો આપણું સમીકરણ આમ થાય, S2p માઇનસ S1p ઇન્ટુ 2d બરાબર 2xd. આ 2 કેન્સલ તો શું મળ્યું? S2p માઇનસ S1p ઇઝ ઇક્વલ ટુ xd એના છેદમાં
કેપિટલ ડી। આ પથ તફાવત થયો। હવે જો પી બિંદુ પાસે, બરાબર સમજો, પી બિંદુ પાસે સહાયક વ્યતિકરણ રચાતું હોય, ખબર નથી આપણને, પી બિંદુ પાસે સહાયક વ્યતિકરણ રચાતું હોય તો આપણી પાસે તો આમ થાય ને, તો S2P - S1P = n લેમ્બડા ભાઈ। હે, આ બે સમીકરણ મળી ગયા આપણને। જો સહાયક વ્યતિકરણ ઈ બિંદુ પાસે રચાતું હોય તો ત્યાં પથ તફાવત જે છે એ n લેમ્બડા જેટલો થાય। અને ઈ જો n લેમ્બડા જેટલું થતું હોય તો આપણે ઈ સમીકરણ જે છે આ મુજબ લખી શકીએ આપણે, બરાબર। શું લખી શકીએ? સમીકરણ 1 અને 2 પરથી બેને સરખાવી દો તો xd એના છેદમાં d = n લેમ્બડા, એના ઉપરથી x = n લેમ્બડા d એના છેદમાં d। આ x અંતરે થયું। જો આવું xn લેવામાં આવે તો n લેમ્બડા d એના છેદમાં d કોઈ પણ અંતરે, જે n = 1 2 3। એટલે આપણે જે આકૃતિ દોરી હતી એ મુજબ અહીંયા જે છે એવો બિંદુ હતું, ત્યાંથી આપણે આ x જેટલા અંતરે બિંદુ P પાસે વાત કરી હતી। x અંતરે બિંદુ P, અહીંયા જે છે આ બે બિંદુ હતા, અહીંયા એક m હતું, અહીંયા n હતું। તો આ તમને મળી ગયું પથ તફાવતનું સૂત્ર, બરાબર। તો અહીંયા પથ તફાવત જે છે એનું સૂત્ર તમને વ્યાપક સૂત્ર મળી ગયું। આ જ રીતે આપણે એવું વિચારીએ કે જો વિનાશક વ્યતિકરણ રચાતું હોય તો શું થાય, બરાબર સમજો। જો સહાયક વ્યતિકરણ રચાતું હતું તો તીવ્રતા આવી મળી। હવે જો વિનાશક વ્યતિકરણ રચાય, કેવું? વિનાશક વ્યતિકરણ રચાય તો એની શરત શું હતી વિનાશક વ્યતિકરણ માટે? S2P S1P = યાદ કરો n + 1/2 લેમ્બડા। તો આ સમીકરણને 3 નંબર આપી દઉં। હવે સમીકરણ 1 અને 3 ને સરખાવી દઈ, 1 અને 3 પરથી શું થશે? તો કે n + 1/2 લેમ્બડા = xd ના છેદમાં d। તો શું મળ્યું અહીંયા? આપણે x ને સૂત્રનો કરતા બનાવો તો n + 1/2 લેમ્બડા d એના છેદમાં d। તો હવે n સલાકાઓ માટે મળવું હોય તો xn = n + 1/2 લેમ્બડા d એના છેદમાં d। ખબર પડી ગઈ? અહીંયા તમે n = 1 મૂકો એટલે મધ્યસ્થ પ્રકાશિત મતલબ મધ્યસ્થ બિંદુથી જે પ્રકાશિત સલાકા મળે એ પહેલા ક્રમની મળે, 2 મૂકો એટલે બીજા ક્રમની સલાકાનું અંતર મળે, 3 મૂકો એટલે ત્રીજા ક્રમની સલાકાનું અંતર મળે। આ જે છે એ અપ્રકાશિત સલાકા માટેનું છે। n = 1 મૂકો એટલે પહેલા ક્રમની સલાકા, 2 મૂકો એટલે બીજા ક્રમની અપ્રકાશિત સલાકા, 3 મૂકો એટલે ત્રીજા ક્રમની અપ્રકાશિત સલાકા તમને મળે। આ જે સૂત્ર મળ્યું તમને એ અપ્રકાશિત સલાકા માટે, પ્રકાશિત સલાકા માટે મળી ગયું। વાત પૂરી થઈ ગઈ। એટલે શું મળ્યું? તો કે આ બિંદુ જે છે તમે પડદો આ રીતે આમ રાખો છો, એ પડદા ઉપર જો એનું મધ્યમાન બિંદુ હોય તો તમને અમુક અંતરે, એટલે સૌથી પહેલા અહીંયા તીવ્રતા મળશે મહત્તમ, પછી અહીંયા અપ્રકાશિત સલાકા મળશે, આ પાછી પ્રકાશિત, આ પ્રકાશિત, આ પ્રકાશિત, આ બધી પ્રકાશિત થઈ ગઈ। આ વચ્ચે બધી અપ્રકાશિત, આ મધ્યમાન, વળી પાછી આ પ્રકાશિત, આ મેં દોરી છે, વચ્ચેની અપ્રકાશિત, ધ્યાન આપજો। એની બધાની પહોળાઈ સરખી જાય તો આપણે આમ દોરી છે। હવે આ જે છે ને n = 1 મૂકું ને તો મને પહેલા ક્રમની પ્રકાશિત સલાકા થઈ, આ પહેલા ક્રમની અપ્રકાશિત, આ પહેલા બીજા ક્રમની પ્રકાશિત, બીજા ક્રમની અપ્રકાશિત, ત્રીજા ક્રમની અપ્રકાશિત, ચોથા ક્રમની પ્રકાશિત, પાંચમા, છઠ્ઠા, સાતમા, આવી n-મા ક્રમની પ્રકાશિત સલાકા માટેનું સૂત્ર મળી ગયું। એ જ રીતે પહેલા ક્રમની અપ્રકાશિત, બીજી, ત્રીજી, ચોથી, પાંચમી, છઠ્ઠી, સાતમી, આઠમી, નવમી, આવી n ક્રમની અપ્રકાશિત સલાકા માટેનું સૂત્ર મળી ગયું। ક્લિયર થઈ ગયું બાળકો? ચાલો એટલું જોઈ લઈએ।
ચાલો બાળકો, આપણે બે ક્રમિક મતલબ સોરી પ્રકાશિત શલાકા માટેનું સૂત્ર આપણને મેળવ્યું. એનમાં ક્રમની પ્રકાશિત શલાકા માટે અહીંયા xn = n લેમડા ડી એના છેદમાં ડી. આવું સમીકરણ એક આપણને મળ્યું પ્રકાશિત શલાકા માટે. એનમાં ક્રમની પ્રકાશિત શલાકા માટે જ્યાં n બરાબર 0 થી મૂકી શકો તમે. n બરાબર 0 મૂકો એટલે શૂન્ય ક્રમની પ્રકાશિત શલાકા મળે. શૂન્ય ક્રમની પ્રકાશિત શલાકા એટલે કઈ થઈ? મધ્યસ્થ, સીધો વચ્ચેનો વિભાગ જ થયો કે જ્યાં તીવ્રતા મહત્તમ હશે. ક્લિયર? પછી બીજું સૂત્ર જે આપણને મળ્યું હતું xn = n + 1/2 લેમડા ડી એના છેદમાં ડી. આ અપ્રકાશિત શલાકાનો ક્રમ હતો અથવા તો અપ્રકાશિત શલાકાનું અંતર હતું બાળકો. અપ્રકાશિત શલાકા માટે n બરાબર તમે 0 મૂકો, 1 મૂકો, 2 મૂકો, આ પ્લસ માઇનસ બે મૂકી શકો બંને બાજુએ. કારણ કે એ તો મળે, એ તો ક્યાં મળે તમને? બે બાજુ મળે છે ને. માનો કે અહીંયા જે પડદો હતો બરાબર, ફરી આપણે આકૃતિ દોરીએ. આ જે છે એસ હતો, રાઈટ. અહીંયા એના બે ઉદ્ગમો હતા, આને ગૌણ ઉદ્ગમ S1 અને S2. આ અંતર ડી, આ મધ્ય બિંદુ હતું બરાબર. પછી અહીંથી આ અંતરને આપણે શું કીધું હતું? m. આને શું કીધું હતું? n. અને માનો કે અહીંયા મળતું હતું તો આ બિંદુને p કીધું હતું. આ અંતર કેટલું હતું? અહીંથી x હતું. આ અંતર d/2, આ અંતરે d/2, આ o. અને અહીંથી આ જે છે એ આપણે લીધું હતું S2p, આ S1p. એટલે આ જે ગૌણ ઉદ્ગમો છે એમની વચ્ચેનો ખરેખર જો પદ તફાવત આ બેનો એટલો થાય હો, એટલો. આ જે છે ને એ પદ તફાવત થઈ ગયો. અહીંયા એમ દોરી નાખીએ તો હવે અહીંયા જે છે એ આપણે સૂત્રો બે તાર્યા હતા, એમાં તમને પડદા ઉપર શલાકાઓ મળે બરાબર. અહીંયા આ પડદો અહીંયા છે પણ હું શલાકાઓ આમ દોરું છું કે આ જે છે એ અહીંયા શલાકા મહત્તમ તીવ્રતા મળશે. એટલે આપણે એમ વિચારીએ કે એટલી શલાકાની પહોળાઈ છે આની તીવ્રતાની. પછી એને આ બીજી શલાકા અહીંયા મળશે, જોજો બરાબર. અહીંયા દોરું તમને સમજે. પછી આ ત્રીજી પ્રકાશિત શલાકા અહીંયા મળશે. માનો કે આ ચોથી પ્રકાશિત શલાકા અહીંયા મળી, પાંચમી પ્રકાશિત શલાકા અહીંયા મળી. આવી નીચે મળે, +-1 કરો એટલે એનાથી ફેર નથી પડતો આપણને કાંઈ, રાઈટ. તો હવે આપણે જોજો બે ક્રમિક, હવે જે સૂત્ર તારવવાનું છે ને એ ખૂબ જ અગત્યનું છે. બે ક્રમિક પ્રકાશિત અથવા તો અપ્રકાશિત શલાકાઓ વચ્ચેનું અંતર. અપ્રકાશિત શલાકાઓ વચ્ચેના અંતરનું સૂત્ર બીટા = લેમડા ડી ના છેદમાં ડી તારવો. આ સૂત્ર તારવો. શલાકાની પહોળાઈ, બે ક્રમિક શલાકા વચ્ચેનું અંતર. બે ક્રમિક શલાકા એટલે કઈ થાય ખબર છે? આ એક આ અને એક આ, આમની વચ્ચેનું અંતર એને બીટા કીધું. એ રીતે અપ્રકાશિત વચ્ચેનું અંતર એને બીટા. બે સરખું જ હોય, એ આપણે તારવવાનું છે બરાબર. તો હવે માનો કે મારે સૂત્ર તારવવું છે બે ક્રમિક પ્રકાશિત શલાકા માટે. તો હવે એનમાં ક્રમની પ્રકાશિત શલાકા માટેનું સમીકરણ શું થશે? એનમાં ક્રમની પ્રકાશિત શલાકા માટે, એનમાં ક્રમની પ્રકાશિત શલાકા માટે xn = n લેમડા ડી એના છેદમાં ડી. તથા એના પછીનો ક્રમ લઈ લો તો n+1 માં ક્રમની પ્રકાશિત શલાકા માટે શું થશે? બોલો. પેલું n ક્રમ લીધો, હવે n+1 તો અહીં હું લખીશું xn+1. n ની જગ્યાએ n+1 મો ક્રમ લઈ લો, બાકી બધું એમનું છે. n+1 એટલે માનો કે આ ચોથા ક્રમની હોય ને તો આ કેટલામાં ક્રમની? 5મી. આ 98મી હોય તો આ 99મી. આ પહેલી હોય તો આ બીજી. બે સમીકરણની બાદ બાકી લઈ લો એટલે મને બે શલાકાનો સીધો બે શલાકા વચ્ચેનું અંતર જ મળી જશે. સમીકરણ 2 - 1 લઈ લઈએ. 2 - 1 કરતા ચાલો 2 - 1 કરો તો xn+1 xn પર ડાબી બાજુ માઇનસ કરી. હવે શું લીધું? n+1 લેમડા ડી ના છેદમાં ડી થયું માઇનસ n લેમડા ડી ના છેદમાં ડી. તો આ જે છે ને એને હું બીટા કહી દઉં = લેમડા ડી ના છેદમાં ડી કોમન નીકળી ગયો. શું મળ્યું? n+1 - n. એટલે આપણને બીટા શું મળી ગયું બાળકો? આ થઈ ગયું બે ક્રમિક પ્રકાશિત શલાકા વચ્ચેની પહોળાઈ.
હવે આ તો પ્રકાશિત માટે તાર્યું. હવે તમને એમ થાય આ મારે અંતર તારવવું છે તો એ આપણે અહીંયા તારવી નાખીએ. જો અપ્રકાશિત સલાકા માટે તમે જુઓ ને બાળકો, તો અપ્રકાશિત સલાકા માટેનું સૂત્ર સિમ્પલ આપણે ઉપર લખ્યું છે તો કે હા. તો હવે અપ્રકાશિત માટે તારવવું હોય શું થશે જોઈ લો. અપ્રકાશિત સલાકા માટે, અપ્રકાશિત સલાકા માટે ચાલો એનમાં ક્રમનું શું થશે સલાકા માટે xn ઇઝ ઇક્વલ ટુ આપણે થોડુંક આમ લખીએ છીએ 2n પ્લસ 1 લેમડા ડી એના છેદમાં 2d. આ પહેલું સમીકરણ. તથા અપ્રકાશિત માટે જ n પ્લસ 1મો ક્રમ ઇઝ ઇક્વલ ટુ n ની જગ્યાએ n પ્લસ 1 મૂકીએ પ્લસ 1 લેમડા ડી ના છેદમાં 2d. આ સમીકરણ નંબર 2 થઈ ગયું. એટલે આમાં કર્યું શું, ખાલી કાંઈ કર્યું નથી. અહીંયા n એટલે 7મી અપ્રકાશિત હોય ને તો એના પછી 8મી થઈ ગયા સીધી. બરાબર. હાલો હવે કિંમત જ આપણે શું કરવાનું, સીધી બાદબાકી જ લઈ લઈએ. સમીકરણ 2 - 1 કરીએ આગળની જેમ. 2 - 1 કરતા ચાલો 2 - 1 કરો એટલે શું મળ્યું તો કે xn પ્લસ 1 માઇનસ xn ઇઝ ઇક્વલ ટુ લેમડા ડી બાય 2d. સીધું કોમન જ કાઢી લઉં એટલે અહીંયા શું મળશે 2n જોજો પ્લસ 2 પ્લસ 1 2n પ્લસ 2 પ્લસ 1 માઇનસ 2n માઇનસ 1 એટલે આ બે કેન્સલ, આ બે કેન્સલ. તો આના બરાબર તો બીટા થઈ ગયું. બીટા ઇઝ ઇક્વલ ટુ લેમડા ડી ના છેદમાં 2d એને ગુણ્યા 2. 2 2 કેન્સલ. તો અપ્રકાશિત સલાકા માટે સૂત્ર શું મળ્યું બાળકો તમને? એટલે બે ક્રમિક પ્રકાશિત સલાકા વચ્ચેનું અંતર બરાબર સમજજો કે અપ્રકાશિત સલાકા વચ્ચેનું અંતર એ સલાકાના ક્રમથી સ્વતંત્ર છે. જો આમાં એને સલાકાના ક્રમ ઉપર ક્યાંય આધાર નથી રાખતું. જો આમાં ક્યાંય n નથી આવતો. એટલે બે ક્રમિક પ્રકાશિત કે બે ક્રમિક અપ્રકાશિત સલાકા વચ્ચેનું અંતર જે છે એ સલાકાઓના ક્રમથી સ્વતંત્ર છે. તો સલાકાનો ક્રમ અમે ક્યાંય છે જ નહીં. તો મારે સલાકા બે ક્રમિક પ્રકાશિત સલાકા વચ્ચેનું અંતર બીટા બરાબર સમજજો. બીટા ચલે છે લેમડા. ક્યારે? આ ડી અને ડી અચળ હોય તો. બીટા ચલે છે ડી ક્યારે? તો કે લેમડા અને ડી અચળ હોય તો. બીટા ચલે છે 1/d ક્યારે? લેમડા અને કેપિટલ ડી અચળ હોય તો. બરાબર. આ બધી રાશિઓ જ્યારે અચળ હોય કોઈ પણ બે રાશિ ત્યારે ત્રીજી રાશિ સાથેનો સંબંધ બીટાનો હોવો છે. એટલે સલાકાની પહોળાઈ કેટલી કેટલી બાબતો ઉપર આધાર રાખે? એક આપાત પ્રકાશની તરંગ લંબાઈ ઉપર, બીજું સ્લિટ અને અથવા તો પડદા ઓકે સ્લિટ અને પડદા વચ્ચેના અંતર ઉપર, સ્લિટ અને પડદા વચ્ચેના અંતર ઉપર આધાર રાખે. સ્લિટ અને પડદા વચ્ચેનું અંતર કયું છે તો કે કેપિટલ ડી ઉપર. અને ત્રીજું સ્લિટની પહોળાઈ ઉપર. સ્લિટની પહોળાઈ એટલે કઈ નહીં, ઓલે બે કોણ ઉદ્ગમો લીધા ને એનું અંતર. એટલે ત્રણ બાબતો ઉપર આધાર રાખે, ડી, લેમડા અને કેપિટલ ડી. હવે એમાં આપણને બધી ખબર પડી ગઈ જો કે જેમ આ ડી એ ઘટે એમ બીટા વધે, જેમ ડી વધે એમ બીટા ઘટે. ડી અચળ રાખો છો અને માનો કે તમે લેમડા વધારો તો બીટા વધે, લેમડા ઘટાડો તો બીટા ઘટે. એ જ રીતે ડી ઉપર આધાર રાખવા, ડી છે એ ડી વધારો તો બીટા વધે, ડી ઘટાડો તો બીટા ઘટે. ક્લિયર થઈ ગયું? આ બે ક્રમિક પ્રકાશિત અને અપ્રકાશિત સલાકાઓ વચ્ચેના અંતરનું સૂત્ર થયું. ચાલો એટલું જોઈ લ્યો પછી આગળ વધીએ. ચાલો બાળકો, બે ક્રમિક પ્રકાશિત અને અપ્રકાશિત સલાકા માટે એની પહોળાઈનું સૂત્ર આપણે તાર્યું લેમડા ડી એના છેદમાં ડી. આ પ્રકાશિત સલાકા ગણો કે અપ્રકાશિત સલાકા ગણો, એક આ વ્યતિકરણની અંદર પ્રકાશિત અને અપ્રકાશિત એક મહત્વનો પોઈન્ટ છે. પ્રકાશિત કે અપ્રકાશિત, ધ્યાન આપજો, પ્રકાશિત કે અપ્રકાશિત સલાકાઓની પહોળાઈ સમાન હોય છે. તમને પડદા ઉપર જે સલાકાઓ મળે છે ને એની પહોળાઈ સમાન હોય. બીજું કે
પ્રકાશિત શલાકાની, ધ્યાન આપજો, પ્રકાશિત શલાકાની તીવ્રતા એ સરખી હોય છે. તીવ્રતા, દરેક પ્રકાશિત શલાકાની તીવ્રતા પણ કેવી હોય છે? સમાન હોય છે. અહીંયા આપણને યંગે એક સરસ મજાનું જે વિધાન આપ્યું હતું એ ફરી પાછું લખીએ છીએ. S ના છેદમાં S, અહીંયા આપણે લખ્યું હતું લેમડા બાય ડી. આ જે છે એ વિવર્તનનો ગુણોત્તર, વ્યતિકરણનો ગુણોત્તર છે, મતલબ એનો સંબંધ છે. આ સંબંધનું પાલન થાય ને ત્યાં સુધી વ્યતિકરણની ઘટના જોવા મળે, અન્યથા વ્યતિકરણ જોવા મળે નહીં. બરાબર. હવે યંગે જે બે સ્લિટનો પ્રયોગ કર્યો હતો, બે સ્લિટનો ઉપયોગ કરી અને સુસબદ્ધ ઉદ્ગમો તૈયાર કર્યા અને એને પડદા ઉપર જે શલાકાઓ મેળવી હતી એ અપ્રકાશિત શલાકાઓ અને પ્રકાશિત શલાકાઓ મળતી હતી. એમાં ધ્યાન આપજો, એને શું કીધું કે આ જે ડી છે ને, ડી એટલે બે ગૌણ ઉદ્ગમો લીધા હતા, બે સ્લિટો, જે મતલબ S1 ને S2 એની વચ્ચેનું અંતર. એમાં એને એક સરસ પોઈન્ટ કીધો છે કે એકમાં ડી જે છે એ 0.005 રાખો. જો કેટલો ફેર પડે છે એ આપણે સમજવાનું છે કે બી બરાબર 0.005 મિલીમીટર, એના માટે બીટા મેળવવાનો છે. અને એક બીજું ડી જે છે એ 0.025 મિલીમીટર છે. બરાબર. આના માટે આપણે બીટા મેળવવું તો જો આપણને ખબર છે કે ડી આ 0.05 મિલીમીટર છે, આના સેન્ટીમીટર કરું તો હજી ઘટશે ને, આ 0.005 મિલીમીટર તો એટલા સેન્ટીમીટર થયા. બરાબર. અને આના સેન્ટીમીટર આપણે કરીએ તો 0.0025 સેન્ટીમીટર થયા. આના માટે બીટા મેળવવાનું છે. એ માટે તમને લેમડા આપી છે, જે પ્રકાશ છે એની તરંગ લંબાઈ છે 5 × 10⁻⁵ સેન્ટીમીટર. એટલી લેમડા તમને આપી દીધી છે. બરાબર. પછી આપણને એમાં ડી જે છે પડદા વચ્ચેનું અંતર એ આપણને આપી દીધું છે કે ડી = તમારે લેવાનું છે 5 સેન્ટીમીટર. ચાલો, ડી 5 સેન્ટીમીટર લેવાનું. તો આ પહેલો કેસ છે આપણી પાસે, બીજો કેસ છે. બંને કેસની અંદર બીટા મેળવવાનું છે. તો બીટા = લેમડા ડી ના છેદમાં ડી. લેમડા એટલે 5 × 10⁻⁵, ડી એટલે 5, એના છેદમાં આ એટલે 0.00, એટલું આમ કરી નાખું, 5 × 10⁻⁴. આ કેન્સલ, એટલે બીટા તમને કેટલું મળ્યું? 5 × 10⁻⁻, ચાર તો આવી ગયા, -1 એટલે 0.5. જો ત્યાં તમને બીટા જે છે એ 0.5 સેન્ટીમીટર મળ્યું. એટલે બીટા એટલે આ કેટલું મળ્યું? 5 મિલીમીટર. ધ્યાન આપજો, આ જ્યારે બે ઉદ્ગમો, આ S1 અને S2, આ તો આપણે આકૃતિમાં દોરીએ છીએ, એમની વચ્ચેનું અંતર એટલું રાખવાનું. આ મેઇન સોર્સ હતો. ત્યારે પડદા ઉપર જે પ્રકાશિત કે અપ્રકાશિત શલાકાઓ મળે છે એમાં બીટા, અહીંયા જે શલાકા મળે ને એની પહોળાઈ તમને કેટલી મળે? 5 મિલીમીટર મળે. જ્યારે આ ડિસ્ટન્સ કેટલું છે? 0.005 મિલીમીટર. હવે એના કરતાં આ જે બે પ્રકાશિત શલાકા વચ્ચેનું મતલબ અંતર જે છે ને આ સ્લિટનું એ વધારી દીધું, 5 ગણું કરી નાખ્યું. તો આ ડી વધશે તો બીટા હજી ઘટશે. તો 5 મિલીમીટરની જાડાઈની શલાકા મળી હતી ને હજી ઓછી મળશે. જો બીજા માટે ગણતરી કરીએ તો બીટા = લેમડા ડી ના છેદમાં સ્મોલ ડી. તો બીટા લેમડા છે 5 × 10⁻⁵ સેન્ટીમીટર. કેપિટલ ડી આપણને 5 સેન્ટીમીટર કીધું. અને સ્મોલ ડી કેટલું થશે? તો કે 25 × 10⁻⁴. આ કેન્સલ. તો બીટા = મળ્યું 10⁻⁻1 સેન્ટીમીટર, એટલે કે 0.1 સેન્ટીમીટર. એટલે બીટાની કેટલી પહોળાઈ મળી? 1 મિલીમીટરની મળી. તમે વિચાર કરો, અહીંયા કેટલી મળતી હતી? 5 મિલીમીટર મળતી હતી. તો અહીંયા આ ડી જે છે એ 5 ગણું કર્યું ને આપણે, તો આ શલાકાની પહોળાઈ 5મા ભાગની થઈ ગઈ. એનો મતલબ આપણો જે સંબંધ જે છે એ સાચો થઈ ગયો. શું થઈ ગયું? તો કે બી ચલે છે 1/d. આ એના વ્યસ્ત પ્રમાણમાં બદલાય છે.
આ જેમ ઘટે ને એમાં વધે, એટલે ડી આ ઘટેલી છે તો બી વધારે મળે, આ ડી વધેલી હોય તો બી ઘટે. આવો દરેક સંબંધ જે છે એ તમે ઉદાહરણ સાથે સાબિત કરી શકો છો. ક્લિયર થઈ ગયું બાળકો? એટલું તમને સમજાણું? ચાલો એટલું જોઈ લ્યો, પછી એક ગ્રાફ સમજાવું સરસ મજાનો. ચાલો, યંગનો પ્રયોગ જે છે ને એમાં યંગના પ્રયોગમાં બરાબર શલાકાની તીવ્રતા, બરાબર તીવ્રતા વર્સિસ એના પથ તફાવતનો ગ્રાફ છે. બહુ સિમ્પલ વસ્તુ છે. આની તીવ્રતા તો યંગના પ્રયોગમાં આપણને ખબર છે, બે જ છે કે જો સહાયક વ્યતિકરણ મળે ને તો તીવ્રતા I બરાબર મૂળ તીવ્રતા કરતા 4I0 થાય, અને વિનાશક વ્યતિકરણ મળે ને તો તીવ્રતા જે છે એ 0 થાય. કારણ કે આપણને તીવ્રતાનું સૂત્ર જે છે એ મળ્યું હતું ને, બરાબર. ક્યાં એની તીવ્રતાનું સૂત્ર આપણને કેટલું મળ્યું હતું? I બરાબર શું હતું? 4A² cos² 5/2. આ સૂત્રનો ઉપયોગ કરી અને જો આપણે ગ્રાફ દોરવાનો પ્રયત્ન કરીએ બાળકો, તો અહીંયા આ એનો પથ તફાવત છે, આ એની તીવ્રતા I છે. ધ્યાન આપજો. અહીંયા 0 મૂકું cos 0 ની કિંમત, ત્યારે તીવ્રતા મને કેટલી મળે? તો તીવ્રતા મળતી હતી 4I0 એટલી, બરાબર. અહીંયા 4I0. પછી આ પદ તફાવત આપણે વધારતા જઈએ, વધારતા જઈએ, વધારતા જઈએ, વધારતા જઈએ, વધારતા જઈએ. આમ તો અમુક બિંદુ પાસે ક્યાં? તો કે જ્યાં જ્યાં સહાયક વ્યતિકરણ રચાશે ત્યાં ત્યાં તીવ્રતા મહત્તમ હશે. એટલે હવે પથ તફાવત લેમડાના સ્વરૂપમાં કીધું છે, તો આપણને ખબર છે કે સહાયક વ્યતિકરણ માટે આપણે લખીએ છીએ, સહાયક વ્યતિકરણ માટે પદ તફાવત લેમડા, અથવા તો આમ લખીએ છીએ n લેમડા, અને વિનાશક વ્યતિકરણ માટે પદ તફાવત આપણે લખીએ છીએ 2n + 1 λ/2. બરાબર. તો હવે તમે જોતા જાઓ તો n બરાબર 1 મૂકું તો 0 મૂક્યું ત્યારે આપણને અહીંયા મળતું હતું એ મહત્તમ મળ્યું. n બરાબર 1 મૂકો તો અહીંયા ધારો કે n બરાબર 0.5 મૂકું તો અહીં λ/2. 1 મૂકો એટલે અહીં લેમડા, પછી અહીંયા 2 લેમડા, અહીંયા 3 લેમડા, અહીંયા 4 લેમડા. એ જ રીતે અહીંયા લેમડા માઇનસ લેમડા, અહીંયા -2 લેમડા, અહીંયા -3 લેમડા, અહીંયા -4 લેમડા. એ રીતે અહીંયા -0.5 લેમડા, એટલે +0.5 3.5 લેમડા. એ જ રીતે અહીંયા શું મળશે? -0.5 લેમડા, અહીંયા -1.5 લેમડા, -2.5 લેમડા, -3.5 લેમડા. એટલે થશે શું બાળકો કે અહીંથી આ સીધી અપ્રકાશિત શલાકા મળશે. જો અહીંયા ઈ પોઈન્ટ પાસે કેવી મળશે? અપ્રકાશિત શલાકા. પછી સીધી પાછી અહીં કેવી મળશે? પ્રકાશિત શલાકા. વળી પાછી અપ્રકાશિત શલાકા, વળી પાછી પ્રકાશિત શલાકા, વળી પાછી અપ્રકાશિત શલાકા, વળી પાછી પ્રકાશિત અપ્રકાશિત. અહીંયા પાછી આવો ગ્રાફ મળશે. એટલે અહીંયા તીવ્રતા કાંઈ બદલાવાની નથી, બદલાતી જ નથી. અહીંયા વળી પાછું આમ જ મળશે, વળી પાછું અહીં મહત્તમ મળશે, વળી પાછું અહીં ન્યૂનતમ મળશે, વળી પાછું મહત્તમ મળશે, વળી પાછું ન્યૂનતમ મળશે, વળી પાછું મહત્તમ મળશે, વળી પાછું ન્યૂનતમ મળશે, વળી પાછું મહત્તમ મળશે. આવો ગ્રાફ મળશે. આ તીવ્રતા જે છે એ 4I0 છે. ખરેખર મૂળ તીવ્રતા તો એક આમ ભાગ પડે એટલી છે, I0 જેટલી. એ ખરેખર કેટલી મળે? 4I0. ક્લિયર થઈ ગયું બાળકો? તો અહીંયા આપણે એક જે સરસ મજાની ઘટના સમજાતા વ્યતિકરણ, એની બધી વાર્તા અહીંયા પૂરી થઈ. આના દાખલાઓ બાકી છે. વ્યતિકરણ, બરાબર, ઇન્ટરફિયરન્સ પૂરું. હવે નેક્સ્ટ જે શરૂ થશે એ વિવર્તન થશે. ક્લિયર બાળકો? એટલું ત્યાં સુધી રાખું છું આ લેક્ચર. ચાલો, બેસ્ટ ઓફ લક.